આજે વંથલી તાલુકાના વસપડા ગામે કેવું નામ તમારું ભાઈ? વિનોદભાઈ. વિનોદભાઈ સોંદરવા, રિક્ષાવાળા. એની વાડીએ આ 8 થી 10 દિવસ પહેલા એને ચણાની અંદર સુકારો હતો, પીડા પડતા હતા, બેસતા હતા. તો રમેશભાઈ કે પેલા કેવા હતા તમારા ચણા? પેલા આવા હતા. તમને મારી પાસેથી દવાનું રિઝલ્ટ કે મારી પાસેથી દવા લેવાનું કોને તમને કીધું હતું? મને ઈટાળી થી પ્રવીણભાઈએ. પ્રવીણભાઈએ કીધું હતું. શું કીધું હતું તમને? ઈ કે ત્યાંથી દવા લઈ આવો, તમારે 100% સુધારો આવી જાય. 100%. ઈ મારી પાસેથી લઈ ગયા હતા દવા? હા, ઈ તમારી પાસેથી લઈ ગયા પછી જ મારે નકર રાપલી નાખવાના હતા. એના બદલામાં જો આ રિઝલ્ટ આવ્યું, હાઈ ક્લાસ મારા સીણા થઈ ગયા. જો આ કેટલા દિવસનો ડિફરન્સ છે? આ 12 દિવસનું. આ સારા એવા ચણા તમે જોઈ શકો. 10 થી 12 દિવસની અંદર અત્યારે એકદમ કુણપ. અને સૌથી પેલા જો આ બતાવો બધાને ડાયરેક્ટ આ ઓલો ઊંચું કરો, પેલા ઓલો છોડાય. આ પેલા આવા હતા અને અત્યારે આ રીતની પોઝિશન. કેટલા દિવસ થયા છે આને? 10 થી 12 દિવસ. 10 થી 12 દિવસની અંદર. તો હવે બીજો રાઉન્ડ આપણે મારવાનો છે. અત્યારે ક્યાંય તમને ક્યાંય એવું દેખાય છે બગાડ જેવું કે ક્યાંય બગાડ હોય? સેજ બગાડ જેવું છે, એ તો ડોઝ માર દેવું આપણે. બરાબર ને? જો આ તમે જોઈ શકો, આ દરેક આ જે ચણાની અંદર એકદમ લીલા, આ બધું પીળું પડતું હતું ને? હા, બધું પીળું હતું. અને તમારે રાપલી નાખવું હતું, બરાબર ને? રાપલી નાખું છું. તો દરેક ખેડૂતને તમે મારી દવા વિશે ને શું ભલામણ કરો છો? શું કહેવા માંગો? સારામાં સારું રિઝલ્ટ મારે આવ્યું. હે? તમારી દવાથી સારામાં સારું રિઝલ્ટ આવ્યું. તમે દવા લેવા આવ્યા ત્યારે શું કહેતા તમને? હું તમને કહેતો હતો કે મેં 3 થી 4 વખત દવા છાંટી, મને રિઝલ્ટ નથી મળ્યું. ક્યાંથી લેતા હતા તમે? કયા ગામથી લેતા હતા? મેંદડાથી. મેંદેડાથી 3 થી 4 ડોઝ માર્યા છતાં તમને રિઝલ્ટ ના મળ્યું. અને મારી પાસેથી લઈ ગયા તો એક જ ડોઝ ની અંદર તમને રિઝલ્ટ મળ્યું ને? હા, એક ડોઝ. તો ડોઝ માર્યા પછી કેટલા દિવસે તમને ખબર પડી ગઈ હતી કે પ્રફુલભાઈ ની દવા? 4 થી 5 દિવસ. 4 થી 5 દિવસે ખબર પડી ગઈ. રિઝલ્ટ આવી ગયું એમ. તમે મને ફોન કરીને કીધું હતું ને કે પ્રફુલભાઈ રિઝલ્ટ આવી ગયું, હવે કઈ નવું કરવું હોય તો ડોઝ એકાદો લઈ જાજો. મેં કીધું આગળ જા રહીએ. હવે આ તમે અહીંયા મારી વાડી આવ્યા એટલે 2-3 દીમાં પાછો એક ડોઝ મારવાનો છે મારે.